નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. દહેજની એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી રો મટીરીયલ ઝડપવાનો મામલો. ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસે ₹31.2 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. 1200 લીટર પ્રવાહી કેમિકલ મળી આવ્યું. કંપનીના સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂતની ધરપકડ. ભરૂચ ક્રેડાઈના પ્રમુખ તરીકે નિશિત અગ્રવાલની વરણી. સામાન્ય સભામાં 2 વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ. અંકલેશ્વરમાં ચોરી કરવા આવેલ તસ્કરોની શ્વાનોએ ભગાડ્યા. સુરવાડીના પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસે દહેજમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો ₹31.2 કરોડ જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું ₹31.2 કરોડ રો મટીરીયલ ઝડપાયું હતું. પોલીસે આ રો મટીરીયલનો જથ્થો એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે. આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ભરૂચ ક્રેડાઈની મળેલી સામાન્ય સભામાં 2 વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક સાથે પ્રમુખ તરીકે નિશિત અગ્રવાલની વરણી કરવામાં આવી છે. ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ક્રેડાઈ ગુજરાત તથા ક્રેડાઈ ઇન્ડિયા સાથે જોડાણ ધરાવે છે. વર્તમાન ભરૂચ ક્રેડાઈ ચેરમેન પંકજ હરિયાણી અને વર્તમાન પ્રમુખ રોહિત ચંદ્રવાલાની આગેવાની હેઠળ 3 ઓગસ્ટે વાર્ષિક સામાન્ય સભા મળી હતી. હોટેલ રિજેન્ટા ખાતે મળેલી બેઠકમાં ભરૂચ તથા અંકલેશ્વરના બિલ્ડરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગવાસી થયેલ ક્રેડાઈ ભરૂચના સભ્યોને પોતાના સ્થાને ઉભા થઈ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અપાયા હતા. સભાને વર્તમાન ક્રેડાઈ ભરૂચના પ્રમુખ રોહિત ચંદ્રવાલાએ સ્વાગત પ્રવચન આપી આગળ વધારી હતી. નવા પ્રમુખ તરીકે વર્ષ 2024 થી 2026 કાર્યકાળ માટે નિશિત અગ્રવાલનું નામ રોહિતભાઈએ સૂચન કર્યું હતું અને તમામ હાજર સભ્યોએ ટેકો અને સંમતિ આપતા નિશિત અગ્રવાલને ભરૂચ ક્રેડાઈના આગામી 2 વર્ષ માટે પ્રમુખ તરીકે વધાવી લેવાયા હતા. સાથે જ 2 વર્ષ માટે ભરૂચ ક્રેડાઈની નવી કમિટીમાં ઉપપ્રમુખ તરીકે કિરણ મજમુદાર, મનીષ પટેલ, માનદ મંત્રી તરીકે જિગ્નેશ કોરલવાલા, ખજાનચી તરીકે સેજલ શાહ, સહખજાનચી નીરવ શાહ, સહમંત્રી કૌશિક સોલંકી, અલ્પેશ તોલાટ, બાબુભાઈ ખેની, અલ્કેશ શાહ, જીમી જેમ્સ અને બાબુભાઈ પટેલને કમિટી સભ્ય તરીકે, જ્યારે કૃણાલ દાઈમાને યુવા પાંખના સભ્ય તરીકે જાહેર કરાયા હતા. માનદ મંત્રી જિગ્નેશભાઈ કોરલવાલાએ આભાર પ્રવચન, જ્યારે સંચાલન ઇરશાદ ગૌડે કર્યું હતું. સભામાં દિવેશ પટેલ, કેયુર પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડેન્સીમાં ત્રાટકેલ તસ્કરોને શ્વાનોએ ભગાડ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગતરોજ મધરાતે અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જોકે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ શ્વાન ભસતા તસ્કરો ઊભી કૂચડીએ ભાગ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 4 જેટલા તસ્કરો શ્વાન ભસતા ભાગતા નજરે પડ્યા હતા. બનાવ અંગે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગામી તારીખ 7મી સપ્ટેમ્બરના રોજ ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. ત્યારે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે અને 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે. ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડ-19ની મહામારી દરમિયાન સરકારના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન કુંડોમાં જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરેલ હતું, જે ગત વર્ષના ગણેશોત્સવ સુધી યથાવત રહ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા હતા એ અપૂરતી સુવિધાવાળા હતા, તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ના લેવાતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી. ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
આજરોજ કલેક્ટર સાહેબશ્રીને અંકલેશ્વર ગણેશ સમિતિ એક આવેદન પત્ર આપવામાં આવ્યા હતા। એમાં અમારો એક મુખ્ય મુદ્દો જે વર્ષોથી ચાલી આવેલો છે, જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અને સાહેબશ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો। એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી, ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે, આવું થઈ શકે। માટે હું ઢાંડલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। કિસાન સંઘના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી દ્વારા શ્રી ગણેશ સુગરની હાલની કસ્ટોડિયન કમિટીના સભ્યો દ્વારા ગેરવહીવટ થતો હોવાની લેખિત રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી। કિસાન સંઘના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને મુખ્યમંત્રી, સહકાર મંત્રી, કેન્દ્રીય સહકાર મંત્રી, પ્રદેશ પ્રમુખ અને ખાંડ નિયામક ગાંધીનગરની ઈમેલ મારફતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર 2023-2024ની પિલાણ સિઝનમાં અંદાજિત 4.18 ટન શેરડીનું પિલાણ કરી 3.52 લાખ ખાંડના દાગીના બનાવેલ હતા। 66,000 ખાંડના ગત સિઝન કરતા દાગીના ઓછા બનેલા છે, જેથી 23.10 લાખનું નુકસાન શ્રી ગણેશ સુગરને ગયું છે સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। હું નટવરસિંહ સોલંકી, વિભાગીય પ્રમુખ શ્રી કિસાન સંઘ ભરૂચ જિલ્લો, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર GIDC। આથી હું આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક સભાસદને જણાવવા માગું છું કે મેં પોતે ખાંડ નિયામક શ્રી ગાંધીનગર પાસે કલમ 86ની તપાસ માંગેલી છે। તેની અંદર લાગતા વળગતા ઘણા વિઘ્ન સંતોષી માણસો તપાસ અટકાવવાના 42 પ્રયત્ન કર્યા છે, પરંતુ તમે એમાં સફળ નથી થવાના। અમારી પાસે જો એક ન્યાયતંત્રનું બારણું ખુલ્લું છે ને અત્યારે ન્યાયતંત્રની અંદર નામદાર હાઈકોર્ટ સખ્ત છે, દરેકની સામે સખ્ત છે ને કોઈ પણ વિભાગ ઉપર શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળની તપાસ એટલે મારે માંગવા પડી કે આપ સૌ સભાસદ મિત્રો જાણો છો કે સંસ્થામાં ચાલુ વર્ષે 66,000 દાગીના ઓછા બન્યા છે, 4,18,000 ટન પિલોમાં આવ્યું, તેની સામે 352 જ દાગીના બન્યા। ભૂતકાળમાં પણ આ સંસ્થા 30 થી 32 વર્ષથી ચાલે છે, એવા સંજોગોમાં ભૂતકાળમાં ઘણા પ્રશ્ન રિકવરી નહોતા, પણ આટલા ઓછા દાગીના નથી બન્યા। એના માટે સીધી આ કસ્ટોડિયન કમિટી જવાબદાર છે। જેટકો કંપનીનો ટાવર તૂટી પડતા લાઇનમેનના મોતનો મામલો 2 ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભરૂચના આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 kV ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે। ટાવર પરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ ચાલી રહ્યું હતું। આ સમયે 86 નંબરના વાયર પર 4-5 કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા। ત્યાં જ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભિસંગ ગોહિલ દબાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં 2 ઇજનેરોને જવાબદાર ગણી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરાયેલા ઇજનેરોમાં એક JE અને એક DE નો સમાવેશ થાય છે। જેટકોના આ નિર્ણય સામે GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આ ઘટનામાં મોતને ભેટેલા લાઇનમેનના નિધન અર્થે શોક પ્રદર્શિત કરવા માટે 8 મે થી 11 મે સુધી રાજ્યના 2500 એન્જિનિયરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। એવો દાવો કરાયો છે કે આ ઘટનામાં કરંટ લાગવાથી મોત થયું નથી, મિકેનિકલ અકસ્માત હોવા છતાં એન્જિનિયરોને જવાબદાર ગણવા તે તદ્દન અયોગ્ય છે। સસ્પેન્શનનું પગલું લેતા પહેલા શો કોઝ આપવી અને ઇન્ક્વાયરી બાદ કાર્યવાહી થવી જોઈએ, ત્યારે આ મામલે તપાસની માંગ કરવામાં આવી છે। ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે જલારામ હોટલની સામેથી ચોરી થયેલ એક્ટિવા સાથે વાહન ચોર ઝડપાયો હતો। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા નિકિતેશ બિપિન મોદી એક્ટિવા નંબર JJ16CA4670 ની બાજુમાં રહેતા નસરુદ્દીન આસિફ અલ્લી સૈયદ પોતાના કામ માટે લઈને નીકળ્યા હતા, જેઓએ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે જલારામ હોટલની સામે પાર્ક કરી એક્ટિવા હોટલમાં પાર્સલ લેવા ગયા હતા। તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 25,000ની એક્ટિવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તે દરમિયાન ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમીના આધારે રાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે વોચ ગોઠવી હતી। તે વેળા બાતમીવાળો ઈસમ એક્ટિવા લઈ આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ગાડીના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આ એક્ટિવા 5 દિવસ પહેલા ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે જલારામ હોટલની સામેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે દાંડિયા બજારના લોઢવાડના ટીકરા ખાતે રહેતો અજય કમલેશ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે 2 એક્ટિવા મળી કુલ 75,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ આગળ ICICI બેંક પાસે વેન્યુ ગાડીના ચાલકે અકસ્માત સર્જનાર એક્ટિવા સવારની ચાંદીની ચેનની લૂંટ ચલાવી હતી।
ભરૂચના લાલ બજાર હરિજનવાસમાં રહેતા સાહિલ સુલેમાન શેખ અને તેમનો મિત્ર મુજમિલ તેઓના અન્ય મિત્ર મોઇનની એક્ટિવા નંબર GJ16DA3575 લઈ ગતરોજ સાંજે શક્તિનાથ સર્કલ ખાતે નાસ્તો લેવા નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ આગળ ICICI બેંક પાસે આગળ ચાલતી વેન્યુ ગાડી નંબર GJ16CS8053 ના ચાલકે અચાનક બ્રેક કરતા પાછળથી આવતા એક્ટિવા સવારનો કાબુ નહીં રહેતા રસ્તા વચ્ચે પડેલ ખાડાને પગલે એક્ટિવા વેન્યુ ગાડીના બમ્પર સાથે ભટકાતા બંને યુવાનો નીચે પડી ગયા હતા. જ્યારે ગાડીને લીટા પડી જતા કાર ચાલક નીચે ઉતરી એક્ટિવા સવારોને અપશબ્દ ઉચ્ચારી ઝપાઝપી કરી હતી. લીટા પડી ગયેલા હોવાનું કહી ખર્ચો માંગ્યો હતો, જે બાદ આવેશમાં આવી ગયેલ ઈસમે સાહિલ શેખના ગળામાં રહેલ ચાંદીની ચેન મળી 2500ના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. લૂંટ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાસોડ તાલુકામાં ખેડૂતોના પાકને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનું વળતર ચૂકવવા માટે ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા હાસોડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 2024-25 દરમિયાન અતિ ભારે વરસાદના કારણે હાસોડ તાલુકાના ખેડૂતોના પાક જેવા કે ડાંગર, કપાસ, શાકભાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. તેના કારણે આજરોજ હાસોડ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા હાસોડ મામલતદાર રાજન વસાવાને રજૂઆત કરી જગતના તાત કહેવાતા ખેડૂતોને એમના પાકમાં ગયેલ નુકસાનીનું ગયા વર્ષનું અને હાલમાં થયેલ નુકસાનીનું અમારી ભીખનું નહીં પણ અમારા હકનું યોગ્ય વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજરોજ અમે હાસોડ તાલુકા FPO થ્રુ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો એમાં અમારે એ રજૂઆત છે કે હાલની પરિસ્થિતિમાં જોઈએ છે ત્યારે સતત ને સતત વરસાદ વરસી રહ્યો છે અને એનાથી હાસોડ તાલુકાના જે ખેડૂતોને દરેક પાકની અંદર કપાસ છે, ડાંગર છે અને શાકભાજીની અંદર જે પણ મોટા પાયે નુકસાન થયું છે તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર વળતર જાહેરાત કરે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તો એને થોડો લાભ મળે તો ખેડૂતો જગતનો જે તાજ છે એ ફરીથી નવા પાક માટે એને જો કંઈ સહાય મળે તો એ ફરીથી ઊભો થાય એવી અમે સરકાર પાસે ભીખ નથી માંગતા પણ ને લાચારીથી પણ નથી પણ અસ્મિતાથી અમે અમારો જે હક છે એ સરકાર અમને વળતર તરીકે ચૂકવે એવી રજૂઆત કરવા અમે FPO થ્રુ હાસોડ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની થકી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અંકલેશ્વર GIDC પોલીસે કાપોદ્રા પાટિયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક્ટિવા નંબર GJ16BC5310 ઉપર સવાર થઈ 2 ઈસમો કાપોદ્રા પાટિયા પાસે વિદેશી દારૂનું વેચાણ કરવા આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમીવાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 9000નો દારૂ અને એક્ટિવા મળી કુલ 29000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગોકુલ ડેરી પાસે આવેલ અમૃત એપાર્ટમેન્ટમાં રહેતો હિમાંશુ કુમાર ભગીરથ રાવલ અને અમૃતસિંહ શ્યામવીરસિંહ તોમરને ઝડપી પાડ્યો હતો. વાલિયાની શ્રી રંગરાવ ચેતન મહિલા આર્ટ્સ કોલેજના ગેટ પાસે ટ્રક પલટી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. વાલિયા અંકલેશ્વર માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બનતા માલવાહક વાહનો પલટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજ રોજ વહેલી સવારે એક ટ્રક ચાલક પોતાની ટ્રકમાં સામાન ભરી વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળા વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજના ગેટ પાસે બિસ્માર માર્ગને પગલે ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ નહીં રહેતા ટ્રક માર્ગની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ડિવિઝન પોલીસે સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સેલારવાડમાં રહેતો જુગારી મોહમ્મદ અનીશ, મોહમ્મદ યુનુસ મેમણ, વસીમ જમીર સૈયદ, મોહમ્મદ શાકિર, મોહમ્મદ જબ્બાર ગામિતી તેમજ મોહમ્મદ સોઈબ અબ્દુલ હમીદ શેખને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કન્ટામિનેટેડ બેરલ નાવી ગેરકાયદેસર રીતે વોશિંગ કરતા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ ગેરકાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ VK ભૂતિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હાઈવે ઉપર આવેલ તાપી હોટલની સામે આવેલ પ્લોટ નંબર 38માં એક ઈસમ બહારથી કેમિકલ યુક્ત બેરલ લાવી ગેરકાયદેસર રીતે વોશ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસને શંકાસ્પદ લાગતા કેમિકલ જેવા પદાર્થની ખરાઈ કરવા માટે જીપીસીબીના અધિકારીને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પૃથ્થકરણ માટે નમૂના લીધેલ હતા, જે બાદ પૃથ્થકરણ અહેવાલ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ વધારે જણાઈ આવ્યું હતું. સાથે આ પ્લોટના ધારકે બોર્ડની જરૂરી મંજૂરી મેળવ્યા વિના કન્ટામિનેટેડ ડ્રમ્સનું વોશિંગ કરતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉનની પાછળ એક કેમિકલ યુક્ત પ્લાસ્ટિકનો જથ્થો પણ નજરે પડ્યો હતો, તો શું તેને વોશિંગ માટે સક્ષમ અધિકારીની મંજૂરી મળી છે કે કેમ તેવા સવાલો ઉદ્ભવ્યા છે. હાજી વલી બાપુ દેશાનવાલા પ્રાથમિક શાળા ખાતે અભિનય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. MMMCT સંચાલિત હાજી વલી બાપુ દેશાનવાલા પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે અભિનય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે VCT પ્રાથમિક અંગ્રેજી માધ્યમના નવશીનબેન પટેલ અને રૂકૈયાબેન પટેલે સેવા આપી હતી. સ્પર્ધામાં શાળાના આચાર્ય મહેફૂજાબેન સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર સંચાલન શાળાના શિક્ષક મેજબીન તૈરાએ કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. દહેજની એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી રો મટીરીયલ ઝડપવાનો મામલો. ગુજરાત ATS અને ભરૂચ પોલીસે ₹31.2 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. 1200 લીટર પ્રવાહી કેમિકલ મળી આવ્યું. કંપનીના સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂતની ધરપકડ. ભરૂચ ક્રેડાઈના પ્રમુખ તરીકે નિષેધ અગ્રવાલની વરણી. સામાન્ય સભામાં 2 વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ. અંકલેશ્વરમાં ચોરી કરવા આવેલ તસ્કરોની શ્વાનોએ ભગાડ્યા. સુરવાડીના પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.